નમસ્કાર. ગુજરાતી અધ્યયન સંપુટ એકમ 7 મારા ઘરના એમાં પ્રવૃત્તિ નંબર 4 છે. જો આપેલા કામ વિજય કરતો હોય તો બીજું કામ અઘરો બોલવાનું છે, અને જો ન કરતો હોય તો બીજું વાતોડિયો કહેવાનું છે. તો હું બોલું કામ. દાળ ઢોકળી બનાવવી, કપડા વાળવા, પથારી પાથરવી, શાકભાજી પાણીથી ધોવા, દીદીને ભણાવવું, પાણીની પાઇપ પકડવી, ઢોકળી કાપવી, સાયકલ સાફ કરવી, ચિત્ર દોરવું, બગીચામાં કામ કરવું, દફતર ગોઠવવું. તો સરસ, તમે આ સમજ્યા છો. સરસ, વેરી ગુડ. હવે આપણે પ્રવૃત્તિ નંબર 5 જોઈશું. વિજયના ઘરમાં આ કામ કોણ કરે છે તે તમારે કહેવાનું છે. રસોઈ બનાવવી, પથારી કરવી, લાઈટ બિલ ભરવું, ઓસરી વાળવી, દીદી અને વિજય, ચિત્ર દોરવું, લસણ ફોલવું, કાચબાને નવડાવવું, અને ક્રિકેટ રમતા શીખવવું. પપ્પા શીખવતા હતા ક્રિકેટ રમવા. તો ક્રિકેટ રમાડવા માટે પપ્પા જતા હતા ત્યારે શું ભૂલી જતા હતા ને બીજું લઈ આપતો હતો? રૂમાલ. સરસ, વેરી ગુડ. સરસ સરસ. હવે આપણે પ્રવૃત્તિ નંબર 6 જોઈશું. આવું કોણ બોલતું હશે તે કહો. હું વાક્ય બોલીશ, તમારે કહેવાનું છે કે કોણ બોલતું હશે તે. બોલું વાક્ય. અરે વાહ, ઢોકળી કેટલી ટેસ્ટી છે. સરસ. કેટલા સુંદર ફૂલો ખીલ્યા છે. બરાબર બોલ પકડજે. તું તો વાતો કરતા થાકતો જ નથી. ચાલ બેટા, આપણે શાક ખરીદવા જઈએ. મમ્મી, લે આ તારું પાકીટ. હું દફતર ગોઠવું છું. મમ્મી, હવે હું જાતે નાહીશ. તારી બેન બરાબર લખે છે કે નહીં તે જોજે. ભાઈ, મને સાયકલ સાફ કરી આપને. સરસ, વેરી ગુડ. સરસ. પ્રવૃત્તિ નંબર 7 સંબંધમાં શું કહેવાય તે કહો. તો હું બોલીશ, તમારે કહેવાનું કે સંબંધમાં શું કહેવાય છે. પપ્પાના ભાઈ, પપ્પાના બહેન, મમ્મીના બહેન, પપ્પાના મમ્મી, મમ્મીના પપ્પા, મમ્મીના ભાઈ, પપ્પાના પપ્પા, મમ્મીના મમ્મી, મમ્મીનો દીકરો, પપ્પાની દીકરી. સરસ, વેરી ગુડ. સરસ સરસ. પ્રવૃત્તિ નંબર 8 સાંભળો. જ્યારે બ સંભળાય ત્યારે હળવેથી દફતર થપથપાવાનું. અભણ, વાયર, નભ,
ધમાલ, ફરજ, ભરત, ધરપત, ધવલ, ભાવના. સરસ સરસ સરસ, વેરી ગુડ. આ તો તમને આવડે જ છે. સરસ, વેરી ગુડ. નમસ્કાર. એકમ 7 ઘરના સભ્યો. એમાં એક રમૂજી પ્રવૃત્તિ છે, આપણે જોઈશું. હું જે નંબર કહું એ નંબર તમારે નો મૂળાક્ષર બોલવાનો છે. 1 2 3 4 5 6. હવે જોજો. 3 2 6 1 4 5. હવે હું 2 અંક બોલીશ. કેટલા? 2 અંક બોલીશ. એનો તમારે જે પહેલો અંક હોય એનો પ્રથમ મૂળાક્ષર બોલવાનો અને બીજો અંક હોય એનો બીજો મૂળાક્ષર બોલવાનો. 2 ભેગા મળીને શબ્દ બનશે ત્રીજો ચોથો. પહેલો ચોથો કયો? કયો? પપ. કયો બન્યો? ચલો, પાંચમો અને બીજો ઓયા. સરસ. ચલો, છઠ્ઠો અને ત્રીજો ઔધ. સરસ, વેરી ગુડ. સરસ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.